જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું દીપ્તિ. દીપ્તિઝ ફૂડ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે કે આજે આપણે શું બનાવવાના છીએ. વરસાદની સિઝન છે અને બટેટા વડા તો ખાવાનું ગમે ત્યારે મન થાય જ. બટેટા વડા, ભજીયા, સમોસા, ટૂંકમાં ચટપટું તળેલું ખાવાની ઈચ્છા થાય એવી અત્યારે સિઝન છે. તો ચાલો વરસાદના માહોલને માણીએ અને આજે બનાવીએ એકદમ ટેસ્ટી બટેટા વડા. બટેટા વડા મિત્રો બધાના ઘરમાં બનતા હોય. મારે ત્યાં કેવી રીતે બને છે એ હું તમને બતાવું. કુકરમાં મેં થોડા બટેટા બાફી લીધા છે જરૂરિયાત મુજબ. પાણી નાખી દીધું છે. થોડું મીઠું નાખશું ને તો બટેટા ફાટશે નહીં અને બહુ સરસ બાફી જશે. 3 થી 4 બટેટાની માત્રા જોઈ અને 3 થી 4 વિસલ કુકરની વગાડી લેવી. બટેટા બાફે છે ત્યાં સુધીમાં આપણે ચણાના લોટનું ખીરું તૈયાર કરી લઈએ. હવે એમાં મેં 1 કપ આ બટેટા લીધા છે એના માપ મુજબ 1 કપ ચણાનો લોટ લીધો છે. હવે એમાં ચપટી આપણે અજમો નાખી દઈશું. આ સિઝનમાં અપચો ને એવા બધા પ્રોબ્લેમ પેટના ઘણા થતા હોય. એમાં બટેટા પણ વાયુ કરે એના કરતાં ચપટી અજમો ઉમેરી દઈએ ને તો બધું સરસ રીતે પચી જાય. હવે બધા બેઝિક મસાલા મીઠું, હળદર, હિંગ, લાલ મરચું આ બધું નાખી અને જરૂર મુજબનું પાણી ઉમેરી અને સરસ મજાનું બેટર બનાવી લેશું. આ ચેનલ સ્પેશિયલી મેં મારા ગુજરાતી મિત્રો માટે જ ચાલુ કરી છે. તો હજી સુધી જેમણે સબસ્ક્રાઈબ ના કર્યું હોય એ પ્લીઝ કરી લેજો. સારી સારી રેસિપીઓ હું નાખતી જ રહું છું. મારા વિડીયોઝ હું બહુ લાંબા નથી બનાવતી કે જેમને કંટાળો આવે તો પૂરા જોવા. કંઈક નાની નાની ટિપ્સ ક્યારેક કામ આવી જાય ખરું ને. હવે એકદમ સરસ ફેંટી લેશું, લમ્સ ના રહે એ રીતે. આમાં આપણે ચપટી ખાવાનો સોડા અથવા તો ઈનો ઉમેરશું, પણ એ ક્યારે? જ્યારે તળવાની શરૂ કરશું ને ત્યારે, અત્યારથી નહીં. અહીંયા બટેટા બાફી ગયા છે, ચાલો એને ફોલી લઈશું. થોડા ગરમ છે, ધ્યાન રાખીને. અને હા, વિડીયો છેલ્લે સુધી જોયા પછી જો ગમે તો લાઈક જરૂર કરજો. અને તમે કયા કયા ટાઈપના ભજીયા બનાવો છો ને એ કમેન્ટ કરીને જરૂર જણાવશો. આજે આપણે જે બટેટા વડા બનાવીએ છીએ ને એ ઘરમાં જે બેઝિક બધા જ નાનાથી મોટા બધા ખાઈ શકે ને એ રીતના ટેસ્ટના બનાવશું. બટેટા બધા ફોલાઈ ગયા છે, એમાં હું કોથમીર નાખી દઈશ. કોથમીર મજા આવે એટલે થોડી વધારે નાખીએ. આદુ મરચાં મેં એકદમ પીસી લીધા છે એ નાખી દઈશ. 1 ચમચી જેટલા નાખ્યા છે. હિંગ, મીઠું, હળદર, લાલ મરચું, થોડોક મસ્તો ગરમ મસાલો અને લીંબુનો રસ. આટલું આપણે આમાં બેઝિક મસાલા છે, બહુ સિમ્પલ, એ જ ઉમેરશું. ખાંડ ગમતી હોય તો થોડી નાખી શકાય. લીંબુ ન હોય તો આમચૂર પાવડર પણ તમે ઉમેરી જ શકો, પણ આમાં લીંબુ જ બહુ સરસ લાગશે. ગરમ મસાલો પણ 1 ચમચી નાની આટલો જ મેં નાખ્યો છે. વધારે પડતું તીખું કે કાંઈ કરવાની જરૂર નથી. સિમ્પલ જેટલું ખોરાક ખાઈએ ને એટલો સરસ લાગે. અને સાવ સાચું કહું છું, બહુ જ ટેસ્ટી બન્યા છે. આ રીતે ઓછા માપસરના મસાલા નાખીને એકવાર ટ્રાય કરજો, તમને ખરેખર બહુ મજા આવશે. બહાર તો ખૂબ મસાલાવાળા ને મળે જ છે, પણ જ્યારે ઘરમાં બનાવીએ તો આપણા ટેસ્ટનું કેમ ન બનાવીએ, બરાબર ને. હવે લીંબુ પણ નીચોવી દીધું છે, બધું નખાઈ ગયું. હવે એને એકદમ સરસ મજાના મસળી લેશું. બધો મસાલો એકદમ ફાઇન મિક્સ થઈ જાય ને એ રીતે કરવાનું છે. અને ત્યાર પછી એના માપ પ્રમાણેના ગોળા બનાવવાના છે. જો વડાપાઉં માટે બનાવતા હોય ને તો થોડા મોટા જોઈએ, પણ આ તો બટેટા વડા જ બનાવીએ છીએ એટલે નાના માપસરના. અને આ જગ્યાએ પહેલાં ટેસ્ટ કરી લેજો, મીઠું ને બધું બરાબર છે ને. મારે અહીંયા બધું અત્યારે પરફેક્ટ છે એટલે હું બધા બોલ્સ બનાવી લઈશ. હવે જ્યારે બોલ્સ બનાવવાની શરૂઆત કરીને ત્યારે ગેસ ઉપર તેલ મૂકી દેવાનું ગરમ કરવા માટે. અહીંયા બધા બોલ્સ રેડી છે, આપણું બેટર રેડી છે. એમાં બોલ્સને ડીપ કરી અને ગરમ થઈ ગયેલા તેલમાં આપણે તળવાના છે. અને હા મિત્રો, તળવાની જસ્ટ 1 મિનિટ પહેલાં મેં ચપટી ઈનો નાખી દીધો છે એટલે આપણા બટેટા વડા એકદમ સરસ થાય. તો તેલ અહીંયા તમે જુઓ છો કે ગરમ થઈ ગયું છે. આપણે એમાં બટેટા વડા નાખતા જશું અને એ ફેરવતા તળી લેશું. બસ આ રીતે જ બધા જ બટેટા વડા હું રેડી કરી લઈશ. અને બટેટા વડાને છે ને લીલી ચટણી સાથે પીરસીએ ને તો એકદમ મજા આવે. એટલે મેં પણ અહીંયા લીલી ચટણી અને કેચઅપ બંને સાથે રાખ્યા છે. વિડીયો જોઈ અને જો મોઢામાં પાણી આવ્યા હોય
તો આજે રાતનો પ્રોગ્રામ નક્કી કરી જ નાખો. બનાવો બટેટાવડા. કેવા લાગ્યા જરૂર કહેજો. વિડીયો પૂરો જોયો એના માટે આપ સૌનો ધન્યવાદ. બહુ જ સરસ પોચા અને ખૂબ સરસ ટેસ્ટી થયા છે. મિત્રો ફરી પાછું યાદ દેવડાવી દઉં કે જેણે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે પ્લીઝ કરી લેજો. જેમણે કરી છે એને દિલથી ધન્યવાદ. રેસીપીને લાઈક કરો, શેર કરો અને નવો વિડીયો આવે ત્યાં સુધી માણતા રહો વરસાદની મોજમાં બટેટાવડા. થેન્ક યુ સો મચ.